નમસ્કાર મિત્રો, જય માતાજી। શું તમે જીવનમાં સફળતા અને ધન પ્રાપ્ત કરવા માંગો છો? તો મિત્રો તમને આ લાગુ પડશે મિત્રો। શું તમને ક્યારે એવું લાગે છે કે તમે કંઈક વિશેષ બનવા જઈ રહ્યા છો કે તમારી સાથે કંઈક સારું થવા જઈ રહ્યું છે? આજે આપણે જાણીશું ખાસ કરીને કરોડપતિ બનતા પહેલાં તમને શું શું સંકેત મળે છે મિત્રો જે તમારા જીવનને નવી દિશા, નવી ઊંચાઈ તરફ પ્રેરિત કરી શકે છે। મિત્રો આ વિડીયો તમારે ખાસ કરીને અંત સુધી જોવાનો છે અને તમારા જીવનમાં જો આ સંકેતો તમને મળી રહ્યા છે તો મિત્રો તમે કરોડપતિ બનવા જઈ રહ્યા છો મિત્રો। તેનો સીધે સાધો અર્થ એ જ છે મિત્રો। હું તમને 7 સંકેત વિશે જણાવીશ, તો તમારે ધ્યાનથી અને શાંતિથી સાંભળવાના છે મિત્રો। ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઈબ અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારા પર બનેલા રહે મિત્રો। પહેલા સંકેત તરફ જઈએ તો ખાસ કરીને તમારા વિચારો જ્યારે બદલવા લાગે અને જીવનમાં સફળતા મેળવવા માટે તમારી વિચારતા, તમારી દૃષ્ટિકોણનું મહત્ત્વ ફરવા લાગે અથવા તેની ભૂમિકા બદલવા લાગે, જ્યારે કોઈ વ્યક્તિ કરોડપતિ બનવા જઈ રહ્યો હોય ત્યારે તેનું પહેલું પગલું વિચારધારામાં ફેરફાર થાય છે મિત્રો। હા મિત્રો, આ ફેરફાર માત્ર સામાન્ય રીતે નહીં, પરંતુ દૃષ્ટિકોણ અને તેના નીતિ નિયમ પણ ચેન્જ થાય છે। જો તમારામાં આ ફેરફાર થવા લાગે છે તો સમજો કે તમે આગળ જતા કરોડપતિ બનવાના છો મિત્રો। વિચારધારા બદલવાનો પ્રારંભ ત્યાંથી થાય છે જ્યારે વ્યક્તિ પોતાનામાં સકારાત્મક ઉર્જા અનુભવે છે, સારી ઉર્જા જોવે છે, પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરવાનું શીખી જાય છે અને દરેક સમસ્યામાં તે એક તક જોવાનું તે પ્રયત્ન કરે છે મિત્રો। સફળતાના માર્ગ પર ચાલતી વ્યક્તિ પહેલાં પોતાના જૂના આલસ અને નકારાત્મક જે ખરાબ આદતો છે તે મૂકવા લાગે છે, તેનાથી દૂર થવા માંડે છે મિત્રો। આ સંકેત છે કે તમારા જીવનમાં હવે નવો બદલાવ આવી રહ્યો છે અને તમે આગળ જતા કરોડપતિ બની શકશો મિત્રો। તે પોતાના ટૂંકા ગાળાના લક્ષ્યો પાછળ લાંબા ગાળાના ફાયદા જોવા લાગે છે। હા મિત્રો, આ એક ખાસ ફેરફાર છે પોતાની અંદર। જ્યારે આ ફેરફાર એની અંદર આવે છે ત્યારે તે કરોડપતિ બનવાના લાયક બને છે મિત્રો। કોઈ વ્યક્તિ કરોડપતિ જલ્દી બનતું નથી, પહેલાં તેના મનમાં બને છે, તેના પછી જ રિયલ લાઈફમાં બને છે। તેનો આત્મવિશ્વાસ અને બુદ્ધિ ઝાંખી જોવા મળે છે મિત્રો। તે ધીરે ધીરે તેની અસરકારક એટલે કે આસપાસના નકારાત્મક લોકો સાથેની દૂર સંપર્ક વધારવા લાગે છે, તેનાથી દૂર જવા લાગે છે જે નકારાત્મક વિચારો રાખે છે અને જે ખરાબ વિચાર રાખે છે મિત્રો। આ સંકેત છે કે તે હવે કરોડપતિ બનવાનો છે મિત્રો। બીજો સંકેત જોઈએ, તમે નાની નાની બાબતોમાં સંતોષ થવા લાગો છો। હા મિત્રો, જે નાની નાની બાબતોમાં તમને સંતોષ થવા લાગે છે મિત્રો, સાચી વ્યક્તિ તો તે જ ગણાય જે નાની નાની વસ્તુમાં ખુશીઓ ગોતતો હોય મિત્રો। અમુક માણસો હોય છે જે ગરીબીનું મુખ્ય કારણ હોય છે। તમે ધ્યાનથી સાંભળો, ગરીબીનું મુખ્ય કારણ તે જ છે જે બીજાની લાઈફસ્ટાઈલ જોઈને પોતાની લાઈફસ્ટાઈલ તેવી બનાવતો હોય છે। બીજાને ગરીબ ન દેખાય, બીજા પાસે પોતે ગરીબ ન દેખાય તેના માટે તે આઈફોન લે છે કે કાંઈક, તેને કોઈ ઓળખી ના શકે તે ગરીબ છે, પણ મિત્રો તે સાવ ખોટું છે। અમીર માણસો હંમેશા નાની નાની બાબતોમાં સંતોષ લે છે અને તેનું જીવન મોટું બની જાય છે મિત્રો। કરોડપતિ બનવાનો આ મુખ્ય સંકેત છે મિત્રો।
કરોડપતિ બનવું હોય કે કાંઈ પણ વિશેષ સિદ્ધિ હાંસલ કરવી હોય તો નાની નાની બાબતમાં તમારે સંતોષ લેવું પરમાર્થ્ય નથી. એક પ્રગતિના માર્ગમાં અવરોધ તમને બની શકે છે ક્યારે? જ્યારે તમને એકેય વસ્તુનો સંતોષ ના હોય. પહેલાં તો તમારી અંદર સંતોષ લેવો. આ બીજો એક સંકેત છે કે તેના જીવનમાં સંતોષ આવવા લાગે છે. બીજું મર્યાદા આવવા લાગે છે. બધી વસ્તુની મર્યાદા જોતો હોય છે કે આ વસ્તુ મારે ના કરવી જોઈએ, આ વસ્તુ કરવી જોઈએ. તે જ વ્યક્તિ આગળ જતા તે કરોડપતિ બને છે. મિત્રો આગળના સંકેતની વાત કરીએ, સંકેત નંબર 4, તો તે વ્યક્તિ ઓછા ખર્ચમાં મોટા પરિણામો મેળવવાનું શીખી જાય છે. હા મિત્રો, ખાસ કરીને આધુનિક યુગમાં સફળતાનો અર્થ માત્ર વધુ પૈસા ખર્ચીને સારી મોટી સિદ્ધિઓ મેળવવાનો નથી, પરંતુ ઓછા ખર્ચમાં અથવા ઉપલબ્ધ સંસાધનોમાં સદઉપયોગ કરીને મહત્તમ પરિણામ મેળવીની કળા જે છે, જે સાચી બુદ્ધિ યુઝ થવા લાગે છે. મિત્રો કહેવાનો ભાવાર્થ તો એ જ છે કે તે ઓછા ખર્ચમાં નવા વસ્તુઓ લેતો હોય અને બહુ વસ્તુ લેતા પહેલાં બહુ ધ્યાન રાખે છે. તે જ વ્યક્તિ આગળ જતાં કરોડપતિ બને છે. મિત્રો આ ખાસ પોઈન્ટ છે જે તેના પહેલાં વિચાર બદલે છે, પછી તેની આદત બદલે છે, પછી તેની પાસે જે પૈસા છે તેમાં સંતોષ થાય છે, અને પછી જે પૈસા છે એની પાસે છે પહેલેથી, એના પછી જે પૈસાથી જે કંઈ વસ્તુ લેવા જાય છે તેમાં પણ તે જોવે છે કે આ વસ્તુ કેટલી ટાઈમ ચાલશે, મને કેટલું કામ આવશે. કારણ કે ગરીબીનું મુખ્ય કારણ એક વસ્તુ પણ હોઈ શકે છે, જે વ્યક્તિને કદી પણ એ વસ્તુની જરૂર હોતી જ નથી, તે વસ્તુ લઈને બીજાને દેખાડવા માટે તે ઘરે રાખે છે. તે વ્યક્તિના વિચાર અને તે ખુદ ગરીબ હોય છે. મિત્રો અમીર વ્યક્તિ હોય છે તે આવા કામ જરા પણ કરતા નથી. મને આશા છે તમને આ વિડીયો સમજાતો હશે. મિત્રો જેઓ આ કળા જાણવા લાગ્યો છે અને તેની ઉપયોગ કરી રહ્યો છે, તો આ એક મોટો સંકેત છે કે તમે કરોડપતિ બનવાના માર્ગમાં જ છો. હા મિત્રો, કારણ કે આગળ જતા તમે કરોડપતિ બનશો. હા મિત્રો, કારણ કે ઓછા ખર્ચમાં મોટા પરિણામો મેળવવાનું શીખો છો ત્યારે તમારું ધ્યાન સંસાધનના બિનજરૂરી રીતે વેડફવા પર નહીં, પરંતુ ખાસ કરીને શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો કેન્દ્રિત થાય છે. મિત્રો આ વસ્તુ યાદ રાખજો. મિત્રો ખાસ કરીને જ્યારે કોઈ વ્યક્તિ પૈસાવાળો બને છે તો તેનો એક મુખ્ય સંકેત એ છે કે તે ભગવાનમાં વધારે લીન થવા લાગે છે, તે પ્રભુમાં સંતોષ મેળવવા લાગે છે, તે રોજ મંદિરે જવા લાગે છે. અને અમીર વ્યક્તિની એક બેસ્ટ વસ્તુ છે જે એકે ચેનલમાં કહેવામાં નહીં આવે, તમને આ જ ચેનલમાં કહેવામાં આવશે, તે છે અમીર વ્યક્તિ હંમેશા કોઈ પણ સિચ્યુએશન હોય તો તે હંમેશા દાંત કાઢતો રહે છે અને સ્માઇલ જ કરે છે. તે જ વ્યક્તિ આગળ જતા કરોડપતિ બને છે. મિત્રો જો તમને આ સંકેત મળે છે ને તમે તમારી જે મેં તમને કીધું એ પ્રમાણે તમારા રીતિ રિવાજ છે રહેવાના, ખાવા પીવાના, તો મિત્રો તમે પણ આગળ જતા કરોડપતિ બનશો. હા મિત્રો, તે પાક્કું છે. મિત્રો આ હતો વિડીયો, આ હતા નાના સંકેત જે માણસને મળે તો એ આગળ જતા કરોડપતિ બને. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને નીચે કમેન્ટ સેક્શનમાં જય માં લક્ષ્મી લખજો, જેથી કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ સદા તમારી પર બનેલા રહે. મિત્રો તો પૂરો વિડીયો જોવા બદલ આપણો ખૂબ ખૂબ આભાર. મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા રાધે રાધે.